ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મેંગોલિયન। તો તે વેજીટેબલોથી ભરપૂર ને હેલ્ધી, ખાવામાં પણ ખૂબ જ સારું એવું હેલ્ધી છે। તો આ શિયાળામાં તમે 1 થી 2 વાર જરૂરથી બનાવજો ને બાળકોને ખવડાવજો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ અહીં બધા જ આપણે વેજીટેબલ જોઈ લઈએ। તો મેં અહીં બ્રોકોલી લીધી છે। અહીં બધા જ વેજીટેબલ તમારે જેટલા પ્રમાણમાં વધુ કે ઓછું લેવા હોય તે લઈ શકાય। ત્યારબાદ મેં અહીં બેબીકોર્ન લીધા છે, ત્યારબાદ ગાજર લીધા છે ને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, ત્યારબાદ અહીં મેં કુકુંબર લીધી છે અડધી જેટલી, ત્યારબાદ 1 લાલ મરચાંની રીંગ કાપીને લીધી છે ને થોડી એવી મેં 8 થી 10 જેટલી ફણસી મેં કાપીને લીધી છે। ત્યારબાદ લાલ કેપ્સિકમ લીધું છે। આ રીતે અહીં મોટી સાઇઝમાં ટુકડા કરવાના છે। ત્યારબાદ યલો કેપ્સિકમ ને સાથે ગ્રીન કેપ્સિકમ ને 1 નંગ જેટલું ટામેટું। ત્યારબાદ 2 નંગ જેટલા મેં અહીં કાંદા લીધા છે, પણ કાંદાને આ રીતે આપણે ફોલી અને આ રીતે આપણે કટિંગ કરવાનું છે। ત્યારબાદ લીલું લસણ લીધું છે ને સાથે મેં સૂકું લસણ પણ લીધું છે 15 થી 20 કળી જેટલું। ત્યારબાદ મેં અહીં પનીર લીધું છે 100 ગ્રામ જેટલું, જે તેના આપણે આ ટાઈપના પીસીસ કરી લેવાના છે। ત્યારબાદ મેં અહીં લાલ કોબી લીધી છે, એટલે કે તેને બેંગન કોબી પણ કહેવામાં આવે છે। તો ત્યારબાદ મેં કોર્નફ્લોર લીધો છે 1 ચમચી જેટલો ને સોયા સોસ 1 ચમચી જેટલો। તો સૌપ્રથમ ગેસ પર એક વાસણ મૂકી ને તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી ને આપણે બ્રોકોલીને અહીં થોડી એવી સ્ટીમ કરી લેવાની છે। બહુ વધારે પડતી નથી કરવાની। આ સ્ટેપ કરવાથી તેનો ગ્રીન કલર જળવાઈ રહેશે, એટલે આપણે તેને ઢાંકણ ઢાંકી ને 1 થી 2 મિનિટ જેટલી જ આપણે અહીં સ્ટીમ કરવાની છે। તો અહીં આપણે ખોલીને જોઈએ તો સરસ એવી બ્રોકોલી દેખાઈ રહી છે। તો તેનો કલર પણ ખૂબ જ સરસ એવો ગ્રીન થઈ ગયો છે। તો આ આપણે રેસીપીમાં ઉમેરીશું તો આનો રંગ આવો ને આવો જ રહેશે, તે માટે આ સ્ટેપ કર્યો છે। તો હવે આપણે તેને પાણીમાંથી બહાર કાઢી લઈએ એક ડીશમાં। તો આવી જ રીતે આપણે બ્રોકોલી કાઢી લઈશું ને ત્યારબાદ ફરી આપણે ગેસ પર એક પેન મૂકી ને તેમાં થોડું એવું ઓઇલ ઉમેરીશું। અહીં આપણે પનીરને થોડું એવું ફ્રાય કરવાનું છે, બહુ વધારે પડતું નથી કરવાનું। તો આ રીતે આપણે ચમચાના મદદથી પનીર ઉમેરીને આ રીતે ઉપર નીચે આ રીતે કરતા જઈએ અને તેના ચારેય ભાગને આપણે આ રીતે ફ્રાય કરી લેવાના છે। અહીં થોડા ગોલ્ડન રંગ જેવો કલર થાય ત્યાં સુધી આપણે પનીરને આ રીતે તળવાનું છે। તો અહીં જોઈએ તો આપણું સરસ એવું પનીર તૈયાર થઈ ગયું છે। તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ। આ મેંગોલિયનમાં પનીરનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે। જો તમારે પનીર ન ઉમેરવું હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો। તો હવે તે જ વાસણમાં આપણે થોડું વધારે તેલ ઉમેરીશું 2 થી 3 ચમચી જેટલું ને આપણે લસણની કળી ઉમેરીશું ને અડધા ઇંચ જેટલો જે આપણે આદુનો ટુકડો લીધેલો તે આપણે સાથે ઉમેરીશું ને તેને સાંતળી લઈએ। આ રીતે ચમચાના મદદથી થોડું એવું ચલાવી લઈએ। તો અહીં સરસ એવું લસણ અને આદું ફ્રાય થઈ રહ્યું છે। તો તેની કચાશ પણ દૂર થઈ જશે આ રીતે થોડીવાર માટે સાંતળી લેવાથી। તો ત્યારબાદ આપણે ઉમેરીશું તેમાં કાંદા। તો કાંદાને ઉમેરીને આપણે આ રીતે થોડીવાર માટે ચલાવી લઈએ। 1 થી 2 મિનિટ થાય ત્યાં સુધી ચલાવવાનું છે। તો ત્યારબાદ આપણે ઉમેરીશું સૌપ્રથમ અહીં બેબીકોર્ન ઉમેર્યા બાદ તેને પણ સાથે મિક્સ કરી લઈએ ને હવે સાથે ઉમેરીશું ફણસી, ત્યારબાદ ગાજર ને કુકુંબર ને અહીં લાલ કોબી ઉમેરીશું। ત્યારબાદ બધા જ કેપ્સિકમ ઉમેરી દઈશું
ને ઉપરથી લીલું લસણ ઉમેરીશું ને આપણે ચમચાથી બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીં આપણે આ મેંગોલિયન જે છે તે આપણે બરાબર ચડવા દેવાનું નથી। આ રેસીપી અધકચરી હોય એટલે કે બધા જ વેજીટેબલ ઓછા ચડેલા હોય તે જ સ્વાદમાં સરસ લાગે છે। તો આપણે સાથે લાલ મરચાંની રીંગ, મિક્સ હબ 1 ચમચી ઉમેરીશું, ચીલી ફ્લેક્સ અહીં 1 ચમચી ઉમેરીશું, 1 ચમચી જેટલા અહીં સફેદ તલ ઉમેરીશું ને ત્યારબાદ મરીનો અને મીઠું બે મિક્સ છે તે આપણે પાવડર ઉમેરીશું। મેં અહીં મીઠું મરીની સાથે જ મિક્સ કરીને રાખ્યું હતું તે આપણે ઉમેરીશું। તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો સરસ એવું અહીં કલરફુલ દેખાઈ રહ્યું છે। તો હવે આપણે આ ઉમેરીશું પાસલી, જે તેનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે। તો તમારે આ ન ઉમેરવું હોય તો પણ સ્કીપ કરી શકો છો ને આ પણ બજારમાં આસાનીથી મળી જાય છે। તો હવે આ જે છે તે બેઝિક લીવ છે તે પણ આસાનીથી બજારમાં મળી જાય છે અને તેનો સ્વાદ તુલસીના પાન જેવો આવે છે। તો તેનો પણ સ્વાદ આ રેસીપીમાં ખૂબ જ સરસ એવો લાગે છે। તો ત્યારબાદ અહીં આપણે જે બાફેલી બ્રોકોલી ઉમેરીશું ને સાથે 1 ચમચી જેટલો કોર્નફ્લોર પાણીમાં મિક્સ કરીને ઉમેરીશું ને સાથે અહીં સોયા સોસ ઉમેરીશું ને સાથે ટામેટું ઉમેરીને આપણે સારું એવું બધું જ આ રીતે મિક્સ કરી લેવાનું છે ને ધીમી આંચ પર જ આ રીતે ચડવા દેવાનું છે। તો ત્યારબાદ ઉપરથી ઉમેરીશું આપણે જે પનીર ફ્રાય કરીને રાખ્યું હતું તે ઉપરથી ઉમેરી દઈએ ને બધું જ આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ શિયાળાની ઋતુમાં તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો ને મને જણાવજો કમેન્ટ બોક્સમાં કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો। તો અહીં આ રેસીપી તૈયાર છે। તો આપણે એક બાઉલ લઈ ને તેમાં આ રીતે સર્વ કરીશું। આ રેસીપી તમે ગરમા ગરમ ખાઓ તો જ તમને ખાવાની મજા આવશે। તો હેલ્ધી અને વિટામિનથી ભરપૂર તેવી આ રેસીપી છે ને મોટા ફંક્શનોમાં ને લગ્ન પ્રસંગમાં ને પાર્ટીઓમાં પણ આ ખાવા મળે છે। તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો। તો આપણે ફરી મળતા રહીશું આવી જ કઈ વાનગીઓ સાથે ગામઠી રસોડામાં।